એટલે તમે હાવ આમ શું કહેવાય કે બહાર જાઉં ફ્રીમાં કરીને એવી રીતે તમે હાઉસ બિલ્ડિંગ કરવા ન આવો. હાઉસ બિલ્ડિંગ તમને એમ લાગે ને તમારી હાથે ચેક કરો કે આ ત્યાં જર્મનીમાં છે આ કંપની ઓલરેડી ત્યાં કરાવે છે, ઓલરેડી તે લોકો 2 દિવસ માટે જોબ કરાવે, 3 દિવસ માટે સ્ટડી કરાવે છે. આવી રીતે બધી વસ્તુ ચેક કરો ને પછી અહીંયા મોકલો. બાકી મારી આગળ એવા કેસ છે, એ તમિલનાડુના છે, અમુક કેરલાના છે, એ સાઈડના એવા કેસ છે ને કે એ છોકરા અહીંયા આવીને બિચારા એટલું કામ કરે છે ને, ખુદના ઠેકાણા નથી રહેતા, એટલું અહીંયા એ લોકોને કામ કરાવે, મારી નાખે છે. અહીંયા બધાય સારા નથી હોતા, કેમ કે અહીંયા ઓલરેડી બધા ઇમિગ્રેશનવાળા રહે છે. તો તમે તમારા છોકરાને હાઉસ બિલ્ડિંગ કરીને ક્યાંક 5 લાખ ભરશો અને એ બીજા કોઈક 7વાળા સ્ટુડન્ટને લઈ લે 7 લાખવાળાને, તો તમારાની 2 વર્ષ તો ન્યા બગડી જાય. તો હું એમ પ્રિફર કરું છું કે તમે લોકો છે ને બેચલર 1 વર્ષ કરીને પછી બેચલર માટે આવો ને એ હજી સારું રહે, પણ હાઉસ બિલ્ડિંગ ન કરો.